દામાઈ ગામે પવન ચક્કીની લાઇનમાં શોર્ટ સર્કિટથી આ ગ્રામજનોની હિંમતથી કાબુ, કંપનીની બેદરકારી સામે રોષ. ગ્રામજનોની બહાદુરી. દામાઈમાં આગ પર પ્રાથમિક કાબુ, બાદમાં ફાયર બ્રિગેડે મદદે આવી. નખત્રાણા તાલુકાના દામાઈ ગામે પવન ચક્કીની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ બનાવના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ગ્રામજનોની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ પવન ચક્કીની લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ચિંગારીઓ સાથે આગ ભભૂકી ઉઠી અને સૂકા ઘાસ તથા પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગામના આગેવાનો અને યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. ગઢવી આનંદદાન, હિંમતદાન, ગઢવી રાજેશદાન, વાઘજીભાઈ, ગઢવી હેતુદાન, હિંમતદાન અને આહિર મોહન ધુરાભાઈ સહિતના ગ્રામજનોએ લોડર ટ્રેક્ટરની મદદથી આગને કાબૂમાં લેવા બહાદુરીપૂર્વક પ્રયત્ન કર્યા હતા. શરૂઆતમાં આગને આંશિક રીતે નિયંત્રિત કરવામાં સફળતા મળી, પરંતુ પવનના જોરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. માહિતી આપતા ગામના સામાજિક આગેવાન ગઢવી આનંદદાન, હિંમતદાન રોષ વ્યક્ત કરતા જણાવ્યું, પવન ચક્કીની વીજ લાઇનો અંગે અગાઉ પણ અનેકો વખત કંપનીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કંપની દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમની આ ઘોર બેદરકારીના કારણે ગ્રામ લોકોના જીવ અને સંપત્તિ જોખમમાં મુકાઈ રહ્યા છે, જે અત્યંત નિંદનીય છે. તેમને વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક જાળવણી અને સુરક્ષા અંગે કડક પગલાં લેવામાં આવે. સ્થાનિકોમાં કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા.